ફાયર 101 ડીસીપીઓમાં આપનું હાર્દિક સ્વાગત છે। આગળ આપણે પ્રશ્ન અને જવાબ જોઈશું। ફાયર સાયન્સ। પ્રશ્ન 1। ફાયર એટલે શું? જવાબ: બળતણ, ફ્યુલ, ઓક્સિજન અને ગરમી હીટની હાજરીમાં થતી ઝડપી ઓક્સિડેશન પ્રક્રિયા, જેમાં ગરમી, પ્રકાશ, જ્વાળા અને ધુમાડો ઉત્પન્ન થાય તેને ફાયર કહે છે। પ્રશ્ન 2। દહન કમ્બસ્ચન એટલે શું? જવાબ: બળતણ અને ઓક્સિજન વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા, જેમાં ગરમી અને સામાન્ય રીતે પ્રકાશ ઉત્પન્ન થાય તેને દહન કહે છે। પ્રશ્ન 3। ફાયર ટ્રાયેંગલના 3 ઘટકો કયા છે? જવાબ: બળતણ, ફ્યુલ, ગરમી, હીટ અને ઓક્સિજન। પ્રશ્ન 4। ફાયર ટેટ્રાહેડ્રનનો ચોથો ઘટક કયો છે? જવાબ: કેમિકલ ચેઇન રિએક્શન, રાસાયણિક સાંકળ પ્રતિક્રિયા। પ્રશ્ન 5। ફાયર ટ્રાયેંગલમાંથી કોઈ એક ઘટક દૂર કરવામાં આવે તો શું થાય? જવાબ: આગ બુઝાઈ જાય છે। પ્રશ્ન 6। આગ બુઝાવવાની 4 મુખ્ય પદ્ધતિઓ કઈ છે? જવાબ: કુલિંગ, સ્મોધરિંગ, સ્ટાર્વેશન અને ઇન્હિબિશન। પ્રશ્ન 7। કુલિંગ પદ્ધતિમાં શું કરવામાં આવે છે? જવાબ: આગનું તાપમાન દહન માટે જરૂરી તાપમાનથી નીચે લાવવામાં આવે છે। પ્રશ્ન 8। સ્મોધરિંગ પદ્ધતિમાં શું કરવામાં આવે છે? જવાબ: આગને ઓક્સિજનનો પુરવઠો બંધ કરવામાં આવે છે। પ્રશ્ન 9। સ્ટાર્વેશન પદ્ધતિમાં શું કરવામાં આવે છે? જવાબ: બળતણનો પુરવઠો દૂર અથવા બંધ કરવામાં આવે છે। પ્રશ્ન 10। ઇન્હિબિશન પદ્ધતિમાં શું કરવામાં આવે છે? જવાબ: દહનની કેમિકલ ચેઇન રિએક્શન અટકાવવામાં આવે છે। પ્રશ્ન 11। ફ્લેશ પોઇન્ટ એટલે શું? જવાબ: જે સૌથી ઓછા તાપમાને પ્રવાહીમાંથી નીકળતી વરાળ બાહ્ય જ્વાળાથી ક્ષણિક સળગે તેને ફ્લેશ પોઇન્ટ કહે છે। પ્રશ્ન 12। ફાયર પોઇન્ટ એટલે શું? જવાબ: જે તાપમાને પદાર્થ સળગ્યા પછી સતત દહન ચાલુ રાખે તેને ફાયર પોઇન્ટ કહે છે। પ્રશ્ન 13। ઓટો ઇગ્નિશન ટેમ્પરેચર એટલે શું? જવાબ: જે તાપમાને કોઈ બાહ્ય જ્વાળા કે સ્પાર્ક વગર પદાર્થ પોતે જ સળગી જાય તેને ઓટો ઇગ્નિશન ટેમ્પરેચર કહે છે। પ્રશ્ન 14। પાયરોલિસિસ એટલે શું? જવાબ: ગરમીના કારણે ઓક્સિજન વિના ઘન પદાર્થનું રાસાયણિક વિઘટન થવાની પ્રક્રિયા। પ્રશ્ન 15। ફ્લેશઓવર એટલે શું? જવાબ: બંધ જગ્યામાં રહેલા લગભગ તમામ દહનશીલ પદાર્થો એકસાથે સળગી ઉઠે તેવી અચાનક ઘટના। પ્રશ્ન 16। બેકડ્રાફ્ટ એટલે શું? જવાબ: ઓક્સિજનની અછતવાળી બંધ જગ્યામાં એકઠા થયેલા ગરમ દહનશીલ વાયુઓને અચાનક ઓક્સિજન મળતાં થતું વિસ્ફોટક દહન। પ્રશ્ન 17। હીટ ટ્રાન્સફરની મુખ્ય 3 પદ્ધતિઓ કઈ છે? જવાબ: કન્ડક્શન, કન્વેક્શન અને રેડિયેશન। પ્રશ્ન 18। કન્ડક્શન એટલે શું? જવાબ: પદાર્થના સીધા સંપર્ક દ્વારા ગરમીનું સ્થાનાંતરણ। પ્રશ્ન 19। કન્વેક્શન એટલે શું? જવાબ: પ્રવાહી અથવા વાયુના પ્રવાહ દ્વારા ગરમીનું સ્થાનાંતરણ। પ્રશ્ન 20। રેડિયેશન એટલે શું? જવાબ: વિદ્યુતચુંબકીય તરંગો દ્વારા સીધા સંપર્ક વગર ગરમીનું સ્થાનાંતરણ। પ્રશ્ન 21। ફાયર લોડ એટલે શું? જવાબ: કોઈ સ્થળે રહેલા તમામ દહનશીલ પદાર્થોથી સંપૂર્ણ દહન સમયે ઉત્પન્ન થઈ શકે તેવી કુલ ઉષ્માની માત્રા। પ્રશ્ન 22। ફાયર લોડનો સામાન્ય એકમ કયો છે? જવાબ: mJ/m વર્ગમૂળ મેગાજૂલ પ્રતિ ચોરસ મીટર। પ્રશ્ન 23। કમ્પ્લીટ કમ્બસ્ચન એટલે શું? જવાબ: પૂરતા ઓક્સિજનની હાજરીમાં થતું સંપૂર્ણ દહન। પ્રશ્ન 24। ઇન્કમ્પ્લીટ કમ્બસ્ચન એટલે શું? જવાબ: અપૂરતા ઓક્સિજનમાં થતું દહન, જેમાં કાર્બન મોનોક્સાઇડ અને ધુમાડો ઉત્પન્ન થઈ શકે છે। પ્રશ્ન 25। આગ દરમિયાન સૌથી વધુ જાનહાનિ સામાન્ય રીતે શેના કારણે થાય છે? જવાબ: ધુમાડા અને ઝેરી દહનજન્ય વાયુઓના શ્વસનના કારણે। પ્રશ્ન 26। આગ લાગવા માટેનો સૌથી જરૂરી ઓક્સિડાઇઝિંગ એજન્ટ કયો છે? જવાબ: ઓક્સિજન। પ્રશ્ન 27। હવામાં સામાન્ય રીતે ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે? જવાબ: આશરે 20.9%, લગભગ 21%। પ્રશ્ન 28। સ્મોલ્ડરિંગ કમ્બસ્ચન એટલે શું? જવાબ: જ્વાળા વગર ધીમે ધીમે થતું દહન। પ્રશ્ન 29। સ્પોન્ટેનિયસ કમ્બસ્ચન એટલે શું? જવાબ: બાહ્ય જ્વાળા વગર સ્વયં ગરમી ઉત્પન્ન થવાથી પદાર્થ પોતે જ સળગી જવો। પ્રશ્ન 30। એક્સપ્લોઝન એટલે શું? જવાબ: ખૂબ જ ઝડપી દહન પ્રક્રિયા જેમાં અચાનક દબાણ અને ઉર્જા ઉત્પન્ન થાય। પ્રશ્ન 31। લોઅર એક્સપ્લોસિવ લિમિટ લેલ એટલે શું? જવાબ: હવામાં ગેસ અથવા વરાળની એવી લઘુત્તમ સાંદ્રતા કે જેના ઉપર તે સળગી શકે। પ્રશ્ન 32।
અપર એક્સપ્લોસિવ લિમિટ UEL એટલે શું? જવાબ: હવામાં ગેસ અથવા વરાળની એવી મહત્તમ સાંદ્રતા કે જેના ઉપર તે સળગી શકતું નથી. પ્રશ્ન 33. લેલ કરતાં ઓછી સાંદ્રતા હોય તો મિશ્રણને શું કહેવાય? જવાબ: ટુ લીન ટુ બર્ન સળગવા માટે ખૂબ પાતળું મિશ્રણ. પ્રશ્ન 34. UEL કરતાં વધુ સાંદ્રતા હોય તો મિશ્રણને શું કહેવાય? જવાબ: ટુ રિચ ટુ બર્ન સળગવા માટે ખૂબ ઘન મિશ્રણ. પ્રશ્ન 35. ન્યુટ્રલ પ્લેન એટલે શું? જવાબ: આગ દરમિયાન ગરમ ધુમાડા અને ઠંડી હવા વચ્ચેનું સંતુલન સ્તર. પ્રશ્ન 36. થર્મલ લેયરિંગ એટલે શું? જવાબ: ગરમ વાયુઓ ઉપર અને ઠંડી હવા નીચે અલગ અલગ સ્તરોમાં ગોઠવાઈ જવાની પ્રક્રિયા. પ્રશ્ન 37. ફ્લેશઓવર પહેલાં જોવા મળતી અગત્યની ચેતવણી કઈ છે? જવાબ: રોલઓવર, ફ્લેમઓવર. પ્રશ્ન 38. રોલઓવર એટલે શું? જવાબ: રૂમની છત પાસે એકઠા થયેલા દહનશીલ વાયુઓનું આંશિક પ્રજ્વલન. પ્રશ્ન 39. બેકડ્રાફ્ટ માટેની મુખ્ય શરત શું છે? જવાબ: ઓક્સિજનની અછતવાળી બંધ જગ્યામાં ગરમ દહનશીલ વાયુઓનું એકઠું થવું. પ્રશ્ન 40. ક્લાસ એ આગ કયા પદાર્થોની આગ છે? જવાબ: લાકડું, કાગળ, કપડાં અને અન્ય સામાન્ય ઘન દહનશીલ પદાર્થોની આગ. પ્રશ્ન 41. ક્લાસ બી આગ કયા પદાર્થોની આગ છે? જવાબ: જ્વલનશીલ પ્રવાહીઓની આગ. પ્રશ્ન 42. ક્લાસ સી આગ કયા પદાર્થોની આગ છે? જવાબ: જ્વલનશીલ વાયુઓની આગ. પ્રશ્ન 43. ક્લાસ ડી આગ કયા પદાર્થોની આગ છે? જવાબ: જ્વલનશીલ ધાતુઓની આગ. પ્રશ્ન 44. ક્લાસ એફ અથવા કે આગ કયા પ્રકારની હોય છે? જવાબ: રસોઈમાં વપરાતા તેલ અને ચરબીની આગ. પ્રશ્ન 45. ક્લાસ ડી આગ પર પાણીનો ઉપયોગ શા માટે જોખમી બની શકે? જવાબ: કેટલીક જ્વલનશીલ ધાતુઓ પાણી સાથે પ્રતિક્રિયા કરીને હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન કરી આગ વધુ ભયંકર બનાવી શકે છે. પ્રશ્ન 46. કાર્બન મોનોક્સાઇડનું રાસાયણિક સૂત્ર શું છે? જવાબ: CO. પ્રશ્ન 47. કાર્બન મોનોક્સાઇડ ગેસનો મુખ્ય જોખમ શું છે? જવાબ: તે અત્યંત ઝેરી છે અને શરીરમાં ઓક્સિજનના પરિવહનને અવરોધે છે. પ્રશ્ન 48. કાર્બન ડાયોક્સાઇડનું રાસાયણિક સૂત્ર શું છે? જવાબ: CO2. પ્રશ્ન 49. આગ દરમિયાન ધુમાડો ઉપરની તરફ શા માટે જાય છે? જવાબ: ગરમ વાયુઓની ઘનતા ઓછી હોવાથી તે ઉપર તરફ ઉઠે છે. પ્રશ્ન 50. ફાયરમેન માટે ફાયર સાયન્સનું જ્ઞાન શા માટે જરૂરી છે? જવાબ: આગના વર્તનને સમજીને સુરક્ષિત અને અસરકારક રીતે આગ નિયંત્રિત અને બુઝાવવા માટે. પ્રશ્ન 51. આગમાં ઉત્પન્ન થતી ગરમીને અંગ્રેજીમાં શું કહે છે? જવાબ: હીટ. પ્રશ્ન 52. આગમાં પ્રકાશ ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ શું છે? જવાબ: દહન દરમિયાન ઉત્પન્ન થતી જ્વાળા અને ગરમ વાયુઓ. પ્રશ્ન 53. આગમાં ધુમાડો કેવી રીતે બને છે? જવાબ: અપૂર્ણ દહન ઇન્કમ્પ્લીટ કમ્બસ્ચન ના કારણે. પ્રશ્ન 54. ધુમાડાના મુખ્ય ઘટકો કયા છે? જવાબ: ગેસો, વરાળ, સૂક્ષ્મ ઘન કણો અને પ્રવાહી કણો. પ્રશ્ન 55. આગમાં સૌથી જોખમી વાયુ કયો માનવામાં આવે છે? જવાબ: કાર્બન મોનોક્સાઇડ CO. પ્રશ્ન 56. કમ્પ્લીટ કમ્બસ્ચન દરમિયાન મુખ્યત્વે કયા બે પદાર્થો ઉત્પન્ન થાય છે? જવાબ: કાર્બન ડાયોક્સાઇડ CO2 અને વોટર વેપર HO. પ્રશ્ન 57. આગના વિકાસનો પ્રથમ તબક્કો કયો છે? જવાબ: ઇન્સિપિયન્ટ સ્ટેજ. પ્રશ્ન 58. આગના વિકાસનો બીજો તબક્કો કયો છે? જવાબ: ગ્રોથ સ્ટેજ. પ્રશ્ન 59. આગનો ત્રીજો તબક્કો કયો છે? જવાબ: ફુલી ડેવલપ્ડ સ્ટેજ. પ્રશ્ન 60. આગનો છેલ્લો તબક્કો કયો છે? જવાબ: ડકે સ્ટેજ. પ્રશ્ન 61. આગ સૌથી વધુ કયા તબક્કામાં ફેલાય છે? જવાબ: ગ્રોથ સ્ટેજ. પ્રશ્ન 62. સૌથી વધુ ગરમી કયા તબક્કામાં ઉત્પન્ન થાય છે? જવાબ: ફુલી ડેવલપ્ડ સ્ટેજ. પ્રશ્ન 63. બેકડ્રાફ્ટનો સૌથી વધુ ભય કયા તબક્કામાં રહે છે? જવાબ: ડકે સ્ટેજ. પ્રશ્ન 64. આગના વિકાસમાં ફ્લેશઓવર સામાન્ય રીતે કયા તબક્કાના અંતે થાય છે? જવાબ: ગ્રોથ સ્ટેજના અંતે. પ્રશ્ન 65. ફ્લેશઓવર પછી આગ કયા તબક્કામાં પ્રવેશે છે? જવાબ: ફુલી ડેવલપ્ડ સ્ટેજ. પ્રશ્ન 66. આગ દરમિયાન ગરમીનું સ્થાનાંતરણ કેટલા મુખ્ય પ્રકારથી થાય છે? જવાબ: 3 પ્રકારથી. પ્રશ્ન 67. ગરમીના સ્થાનાંતરણના 3 પ્રકાર કયા છે? જવાબ: કન્ડક્શન, કન્વેક્શન અને રેડિયેશન. પ્રશ્ન 68.
ધાતુમાં ગરમીનું સ્થાનાંતરણ મુખ્યત્વે કઈ પદ્ધતિથી થાય છે? જવાબ: કંડક્શન. પ્રશ્ન 69. ધુમાડો અને ગરમ વાયુઓ દ્વારા ગરમીનું સ્થાનાંતરણ મુખ્યત્વે કઈ પદ્ધતિથી થાય છે? જવાબ: કન્વેક્શન. પ્રશ્ન 70. સૂર્યની ગરમી પૃથ્વી સુધી મુખ્યત્વે કઈ પદ્ધતિથી પહોંચે છે? જવાબ: રેડિયેશન. પ્રશ્ન 71. ફાયર લોડનો ઉપયોગ મુખ્યત્વે શેના મૂલ્યાંકન માટે થાય છે? જવાબ: આગની સંભવિત તીવ્રતા અને જોખમના મૂલ્યાંકન માટે. પ્રશ્ન 72. આગના વર્તન ફાયર બિહેવિયર પર સૌથી વધુ અસર કરતા મુખ્ય પરિબળો કયા છે? જવાબ: બળતણ, ઓક્સિજન, ગરમી, હવાચલન, વેન્ટિલેશન અને સ્થળની રચના. પ્રશ્ન 73. વેન્ટિલેશનનો આગ પર શું પ્રભાવ પડે છે? જવાબ: ઓક્સિજનનો પુરવઠો વધતા આગ વધુ તીવ્ર બની શકે છે. પ્રશ્ન 74. આગ બુઝાવતી વખતે સૌથી પ્રથમ પ્રાથમિકતા કોની હોય છે? જવાબ: માનવ જીવનની સુરક્ષા. પ્રશ્ન 75. ફાયર સાયન્સનો મુખ્ય હેતુ શું છે? જવાબ: આગને સમજવી, આગની રોકથામ કરવી, જાનમાલનું રક્ષણ કરવું અને સુરક્ષિત રીતે આગને નિયંત્રિત તથા બુઝાવવી. પ્રશ્ન 76. આગના 4 મુખ્ય ઘટકોના સિદ્ધાંતને શું કહે છે? જવાબ: ફાયર ટેટ્રાહેડ્રન. પ્રશ્ન 77. ફાયર ટ્રાયેંગલનો સિદ્ધાંત સૌપ્રથમ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? જવાબ: એન્ટોન લવોઇઝિયરના દહન સિદ્ધાંતના આધારે ફાયર ટ્રાયેંગલની સંકલ્પના વિકસિત થઈ. પ્રશ્ન 78. આગને ટકાવી રાખવામાં સૌથી મહત્વપૂર્ણ પ્રક્રિયા કઈ છે? જવાબ: કેમિકલ ચેઇન રિએક્શન. પ્રશ્ન 79. આગમાં બળતણ કઈ 3 મુખ્ય અવસ્થામાં હોઈ શકે? જવાબ: ઘન, સોલિડ પ્રવાહી, લિક્વિડ અને વાયુ ગેસ. પ્રશ્ન 80. ઘન બળતણ સામાન્ય રીતે સળગતા પહેલા કઈ પ્રક્રિયામાંથી પસાર થાય છે? જવાબ: પાયરોલિસિસ. પ્રશ્ન 81. પ્રવાહી બળતણનો કયો ભાગ સળગે છે? જવાબ: પ્રવાહીમાંથી નીકળતી વરાળ વેપર. પ્રશ્ન 82. ગેસીય બળતણ કેવી રીતે સળગે છે? જવાબ: હવામાં યોગ્ય પ્રમાણમાં ભળીને પ્રજ્વલિત થાય ત્યારે. પ્રશ્ન 83. ફ્લેશ પોઇન્ટ હંમેશા ફાયર પોઇન્ટ કરતાં કેવું હોય છે? જવાબ: ઓછું. પ્રશ્ન 84. ઓટો ઇગ્નિશન ટેમ્પરેચર માટે બાહ્ય જ્વાળાની જરૂર પડે છે? જવાબ: નહીં. પ્રશ્ન 85. આગ દરમિયાન કાળા ધુમાડાનો અર્થ સામાન્ય રીતે શું સૂચવે છે? જવાબ: અપૂર્ણ દહન અને કાર્બનના કણોની વધુ હાજરી. પ્રશ્ન 86. સફેદ ધુમાડો સામાન્ય રીતે શેનું સૂચન કરે છે? જવાબ: પાણીની વરાળ અથવા ભેજની હાજરી. પ્રશ્ન 87. આગમાં પીળી જ્વાળા સામાન્ય રીતે શું દર્શાવે છે? જવાબ: અપૂર્ણ દહન. પ્રશ્ન 88. વાદળી બ્લુ જ્વાળા સામાન્ય રીતે શું દર્શાવે છે? જવાબ: વધુ સંપૂર્ણ દહન. પ્રશ્ન 89. આગના સ્થળે વેન્ટિલેશન વધારતી વખતે મુખ્ય જોખમ શું હોઈ શકે? જવાબ: આગની તીવ્રતા અચાનક વધી શકે છે. પ્રશ્ન 90. આગ દરમિયાન ગરમ વાયુઓ સામાન્ય રીતે કઈ દિશામાં ગતિ કરે છે? જવાબ: ઉપરની તરફ. પ્રશ્ન 91. ઠંડી હવા સામાન્ય રીતે કઈ દિશામાં પ્રવેશ કરે છે? જવાબ: નીચલા ભાગથી. પ્રશ્ન 92. ફ્લેશઓવર પછી રૂમની સ્થિતિ કેવી બને છે? જવાબ: લગભગ સમગ્ર રૂમ આગની લપેટમાં આવી જાય છે. પ્રશ્ન 93. બેકડ્રાફ્ટ અટકાવવા માટે દરવાજો અથવા બારી ખોલતી વખતે શું કરવું જોઈએ? જવાબ: પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને નિયંત્રિત અને સાવચેતીપૂર્વક વેન્ટિલેશન કરવું. પ્રશ્ન 94. આગ દરમિયાન ફાયરફાઇટરે ધુમાડામાં પ્રવેશતા પહેલાં કયું સુરક્ષા સાધન પહેરવું જોઈએ? જવાબ: SCBA સેલ્ફ કન્ટેઇન્ડ બ્રીથિંગ એપેરેટસ. પ્રશ્ન 95. આગના સ્થળે ધુમાડાનો અભ્યાસ શા માટે મહત્વપૂર્ણ છે? જવાબ: આગની સ્થિતિ, તીવ્રતા અને સંભવિત જોખમનું મૂલ્યાંકન કરવા. પ્રશ્ન 96. ફાયર બિહેવિયરનો અભ્યાસ શા માટે જરૂરી છે? જવાબ: આગના વિકાસ અને જોખમને સમજીને સુરક્ષિત કામગીરી માટે. પ્રશ્ન 97. આગ દરમિયાન જાનહાનિનું મુખ્ય કારણ શું હોય છે? જવાબ: ધુમાડો અને ઝેરી દહનજન્ય વાયુઓનું શ્વસન. પ્રશ્ન 98. આગ બુઝાવતી વખતે પ્રથમ પ્રાથમિકતા શું હોવી જોઈએ? જવાબ: માનવ જીવનનું રક્ષણ. પ્રશ્ન 99. આગ બુઝાવ્યા પછી ફરીથી આગ ન લાગે તેની ખાતરી કરવાની પ્રક્રિયાને શું કહે છે? જવાબ: ઓવરહોલ. પ્રશ્ન 100. ફાયર સાયન્સનો અભ્યાસ કરવાનો મુખ્ય હેતુ શું છે? જવાબ: આગની રોકથામ, નિયંત્રણ, સુરક્ષિત ફાયર ફાઇટિંગ અને જાનમાલનું રક્ષણ. ફાયર કેમિસ્ટ્રી. પ્રશ્ન 1. ફાયર કેમિસ્ટ્રી એટલે શું?
જવાબ આગ દરમિયાન થતી રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ. પ્રશ્ન 2. દહન કમ્બસ્ચન કઈ પ્રકારની પ્રક્રિયા છે? જવાબ ઝડપી ઓક્સિડેશન પ્રક્રિયા. પ્રશ્ન 3. ઓક્સિડેશન એટલે શું? જવાબ કોઈ પદાર્થનું ઓક્સિજન સાથે સંયોજન થવાની રાસાયણિક પ્રક્રિયા. પ્રશ્ન 4. દહન માટે સૌથી સામાન્ય ઓક્સિડાઇઝિંગ એજન્ટ કયો છે? જવાબ ઓક્સિજન. પ્રશ્ન 5. હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે? જવાબ આશરે 20.9%. પ્રશ્ન 6. હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હોય છે? જવાબ આશરે 78%. પ્રશ્ન 7. હવામાં આર્ગોનનું પ્રમાણ આશરે કેટલું હોય છે? જવાબ આશરે 0.93%. પ્રશ્ન 8. હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ આશરે કેટલું હોય છે? જવાબ આશરે 0.04%. પ્રશ્ન 9. કમ્પ્લીટ કમ્બસ્ચન એટલે શું? જવાબ પૂરતા ઓક્સિજનમાં થતું સંપૂર્ણ દહન. પ્રશ્ન 10. ઇન્કમ્પ્લીટ કમ્બસ્ચન એટલે શું? જવાબ અપૂરતા ઓક્સિજનમાં થતું દહન. પ્રશ્ન 11. કમ્પ્લીટ કમ્બસ્ચન દરમિયાન મુખ્યત્વે કયો વાયુ ઉત્પન્ન થાય છે? જવાબ કાર્બન ડાયોક્સાઇડ CO2. પ્રશ્ન 12. ઇન્કમ્પ્લીટ કમ્બસ્ચન દરમિયાન મુખ્ય ઝેરી વાયુ કયો ઉત્પન્ન થાય છે? જવાબ કાર્બન મોનોક્સાઇડ CO. પ્રશ્ન 13. કાર્બન મોનોક્સાઇડ રંગ અને ગંધની દૃષ્ટિએ કેવી હોય છે? જવાબ રંગહીન, ગંધહીન અને અત્યંત ઝેરી. પ્રશ્ન 14. કાર્બન ડાયોક્સાઇડનું રાસાયણિક સૂત્ર શું છે? જવાબ CO2. પ્રશ્ન 15. કાર્બન મોનોક્સાઇડનું રાસાયણિક સૂત્ર શું છે? જવાબ CO. પ્રશ્ન 16. પાણીનું રાસાયણિક સૂત્ર શું છે? જવાબ HO. પ્રશ્ન 17. ઓક્સિજનનું રાસાયણિક સૂત્ર શું છે? જવાબ O. પ્રશ્ન 18. હાઇડ્રોજનનું રાસાયણિક સૂત્ર શું છે? જવાબ H. પ્રશ્ન 19. નાઇટ્રોજનનું રાસાયણિક સૂત્ર શું છે? જવાબ N. પ્રશ્ન 20. LPGનું સંપૂર્ણ નામ શું છે? જવાબ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ. પ્રશ્ન 21. LPGના મુખ્ય ઘટકો કયા છે? જવાબ પ્રોપેન અને બ્યુટેન. પ્રશ્ન 22. CNGનું સંપૂર્ણ નામ શું છે? જવાબ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. પ્રશ્ન 23. CNGનો મુખ્ય ઘટક કયો છે? જવાબ મિથેન CH. પ્રશ્ન 24. મિથેનનું રાસાયણિક સૂત્ર શું છે? જવાબ CH. પ્રશ્ન 25. પ્રોપેનનું રાસાયણિક સૂત્ર શું છે? જવાબ C3H8. પ્રશ્ન 26. બ્યુટેનનું રાસાયણિક સૂત્ર શું છે? જવાબ C4H10. પ્રશ્ન 27. ઇથેનનું રાસાયણિક સૂત્ર શું છે? જવાબ C2H6. પ્રશ્ન 28. એથીનનું રાસાયણિક સૂત્ર શું છે? જવાબ C2H4. પ્રશ્ન 29. અસેટલીનનું રાસાયણિક સૂત્ર શું છે? જવાબ C2H2. પ્રશ્ન 30. અમોનિયાનું રાસાયણિક સૂત્ર શું છે? જવાબ NH. પ્રશ્ન 31. ક્લોરીનનું રાસાયણિક સૂત્ર શું છે? જવાબ Cl. પ્રશ્ન 32. સલ્ફ્યુરિક એસિડનું રાસાયણિક સૂત્ર શું છે? જવાબ HSO. પ્રશ્ન 33. હાઇડ્રોક્લોરિક એસિડનું રાસાયણિક સૂત્ર શું છે? જવાબ HCl. પ્રશ્ન 34. નાઇટ્રિક એસિડનું રાસાયણિક સૂત્ર શું છે? જવાબ HNO3. પ્રશ્ન 35. સોડિયમ હાઇડ્રોક્સાઇડનું રાસાયણિક સૂત્ર શું છે? જવાબ NaOH. પ્રશ્ન 36. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું રાસાયણિક સૂત્ર શું છે? જવાબ CO. પ્રશ્ન 37. કેલ્શિયમ કાર્બોનેટનું રાસાયણિક સૂત્ર શું છે? જવાબ CaCO3. પ્રશ્ન 38. સોડિયમ બાયકાર્બોનેટનું રાસાયણિક સૂત્ર શું છે? જવાબ NaHCO3. પ્રશ્ન 39. પોટેશિયમ બાયકાર્બોનેટનું રાસાયણિક સૂત્ર શું છે? જવાબ KHCO3. પ્રશ્ન 40. મોનો અમોનિયમ ફોસ્ફેટ મેપનું રાસાયણિક સૂત્ર શું છે? જવાબ NH4HBPO4. પ્રશ્ન 41. ડ્રાય કેમિકલ પાવડર ABC પ્રકારનો મુખ્ય ઘટક કયો છે? જવાબ મોનો અમોનિયમ ફોસ્ફેટ મેપ. પ્રશ્ન 42. BC પ્રકારના ડ્રાય કેમિકલ પાવડરનો મુખ્ય ઘટક કયો છે? જવાબ સોડિયમ બાયકાર્બોનેટ અથવા પોટેશિયમ બાયકાર્બોનેટ. પ્રશ્ન 43. દહન દરમિયાન સૌથી વધુ ઝેરી ગેસોમાંથી એક કયો છે? જવાબ કાર્બન મોનોક્સાઇડ CO. પ્રશ્ન 44. હાઇડ્રોજન સાયનાઇડનું રાસાયણિક સૂત્ર શું છે? જવાબ HCN. પ્રશ્ન 45.
હાઇડ્રોજન સલ્ફાઇડનું રાસાયણિક સૂત્ર શું છે? જવાબ HS. પ્રશ્ન 46. સલ્ફર ડાયોક્સાઇડનું રાસાયણિક સૂત્ર શું છે? જવાબ SO2. પ્રશ્ન 47. કાર્બન મોનોક્સાઇડ શરીરમાં મુખ્યત્વે કયા પ્રોટીન સાથે જોડાય છે? જવાબ હિમોગ્લોબિન. પ્રશ્ન 48. કાર્બન મોનોક્સાઇડથી બનેલા સંયોજનને શું કહે છે? જવાબ કાર્બોક્સીહિમોગ્લોબિન કોબ. પ્રશ્ન 49. હિમોગ્લોબિન સાથે કાર્બન મોનોક્સાઇડનું આકર્ષણ ઓક્સિજન કરતાં અંદાજે કેટલું વધારે હોય છે? જવાબ આશરે 200-250 ગણું વધારે. પ્રશ્ન 50. આગ દરમિયાન કાર્બન મોનોક્સાઇડનો સૌથી મોટો જોખમ શું છે? જવાબ તે શરીરમાં ઓક્સિજનના પરિવહનને અવરોધે છે અને ગૂંગળામણ, હાઇપોક્સિયા પેદા કરી જીવલેણ બની શકે છે. પ્રશ્ન 51. ઓક્સિડાઇઝિંગ એજન્ટ એટલે શું? જવાબ એવો પદાર્થ જે દહનને સહાય કરે અથવા ઓક્સિજન પૂરો પાડે. પ્રશ્ન 52. ઓક્સિડાઇઝરનું એક સામાન્ય ઉદાહરણ આપો. જવાબ ઓક્સિજન O. પ્રશ્ન 53. ફ્યુલ એટલે શું? જવાબ એવો પદાર્થ જે દહન દરમિયાન ગરમી ઉત્પન્ન કરે. પ્રશ્ન 54. કેટલિસ્ટ એટલે શું? જવાબ એવો પદાર્થ જે પોતે કાયમી ફેરફાર પામ્યા વગર રાસાયણિક પ્રક્રિયાની ગતિમાં ફેરફાર કરે. પ્રશ્ન 55. એક્સોથર્મિક રિએક્શન એટલે શું? જવાબ એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં ગરમી બહાર પડે. પ્રશ્ન 56. દહન સામાન્ય રીતે કઈ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે? જવાબ એક્સોથર્મિક રિએક્શન. પ્રશ્ન 57. એન્ડોથર્મિક રિએક્શન એટલે શું? જવાબ એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં ગરમી શોષાય છે. પ્રશ્ન 58. ઓક્સિડેશન દરમિયાન સામાન્ય રીતે શું થાય છે? જવાબ ઓક્સિજન સાથે સંયોજન થાય છે અથવા ઇલેક્ટ્રોન ગુમાવવામાં આવે છે. પ્રશ્ન 59. રિડક્શન એટલે શું? જવાબ ઓક્સિજન દૂર થવી અથવા ઇલેક્ટ્રોન પ્રાપ્ત થવા સાથેની રાસાયણિક પ્રક્રિયા. પ્રશ્ન 60. ઓક્સિડેશન અને રિડક્શન સાથે થતી પ્રક્રિયાને શું કહે છે? જવાબ રિડોક્સ રિએક્શન. પ્રશ્ન 61. હાઇડ્રોકાર્બન એટલે શું? જવાબ માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવતું સંયોજન. પ્રશ્ન 62. LPG કયા પ્રકારનું સંયોજન છે? જવાબ હાઇડ્રોકાર્બન. પ્રશ્ન 63. મીથેન કયા પ્રકારનું હાઇડ્રોકાર્બન છે? જવાબ એલ્કેન. પ્રશ્ન 64. પ્રોપેન કયા પ્રકારનું હાઇડ્રોકાર્બન છે? જવાબ એલ્કેન. પ્રશ્ન 65. બ્યુટેન કયા પ્રકારનું હાઇડ્રોકાર્બન છે? જવાબ એલ્કેન. પ્રશ્ન 66. એસેટિલીન કયા પ્રકારનું હાઇડ્રોકાર્બન છે? જવાબ એલ્કાઇન. પ્રશ્ન 67. એથિલીન એથીન કયા પ્રકારનું હાઇડ્રોકાર્બન છે? જવાબ એલ્કીન. પ્રશ્ન 68. દહન દરમિયાન પાણી કયા સ્વરૂપમાં ઉત્પન્ન થાય છે? જવાબ વોટર વેપર જળવાષ્પ. પ્રશ્ન 69. ધુમાડામાં રહેલા કાળા કણોને શું કહે છે? જવાબ શુદ્ધ કાર્બનના સૂક્ષ્મ કણો. પ્રશ્ન 70. કાર્બન ડાયોક્સાઇડ હવા કરતાં કેવી છે? જવાબ ભારે. પ્રશ્ન 71. LPG હવા કરતાં કેવી છે? જવાબ ભારે. પ્રશ્ન 72. હાઇડ્રોજન હવા કરતાં કેવી છે? જવાબ હલકી. પ્રશ્ન 73. મીથેન હવા કરતાં કેવી છે? જવાબ હલકી. પ્રશ્ન 74. કાર્બન મોનોક્સાઇડ હવા કરતાં કેવી છે? જવાબ હવા કરતાં થોડું હલકું. સાપેક્ષ ઘનતા આશરે 0.97. પ્રશ્ન 75. આગ દરમિયાન ઉત્પન્ન થતા ઝેરી વાયુઓનું સૌથી મોટું જોખમ શું છે? જવાબ શ્વસનતંત્રને નુકસાન પહોંચાડવું, ઓક્સિજનની અછત સર્જવી અને મૃત્યુનું કારણ બનવું. પ્રશ્ન 76. pH સ્કેલની શ્રેણી કેટલી હોય છે? જવાબ 0-14. પ્રશ્ન 77. pH 7 શું દર્શાવે છે? જવાબ તટસ્થ ન્યુટ્રલ. પ્રશ્ન 78. pH 7 કરતાં ઓછું શું દર્શાવે છે? જવાબ અમ્લીય એસિડિક. પ્રશ્ન 79. pH 7 કરતાં વધુ શું દર્શાવે છે? જવાબ ક્ષારીય આલ્કલાઇન બેઝક. પ્રશ્ન 80. મજબૂત અમ્લ સ્ટ્રોંગ એસિડનું એક ઉદાહરણ આપો. જવાબ સલ્ફ્યુરિક એસિડ HSO. પ્રશ્ન 81. મજબૂત ક્ષાર સ્ટ્રોંગ બેઝનું એક ઉદાહરણ આપો. જવાબ સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH. પ્રશ્ન 82. ન્યુટ્રલાઇઝેશન એટલે શું? જવાબ અમ્લ અને ક્ષારની પ્રતિક્રિયાથી ક્ષાર, સોલ્ટ અને પાણી બનવાની પ્રક્રિયા. પ્રશ્ન 83. પાણીનું રાસાયણિક નામ શું છે? જવાબ ડાયહાઇડ્રોજન મોનોક્સાઇડ HO. પ્રશ્ન 84. દહન દરમિયાન ઉત્પન્ન થતી ઊર્જા મુખ્યત્વે કયા સ્વરૂપમાં હોય છે? જવાબ ગરમી હીટ. પ્રશ્ન 85.
ફ્લેશ પોઇન્ટ કરતાં ઓછા તાપમાને શું થાય? જવાબ: પૂરતી જ્વલનશીલ વરાળ ઉત્પન્ન થતી નથી, તેથી સામાન્ય રીતે પ્રજ્વલન થતું નથી. પ્રશ્ન 86. ફાયર પોઇન્ટ પર શું થાય? જવાબ: પ્રજ્વલન પછી દહન સતત ચાલુ રહે છે. પ્રશ્ન 87. ઓટો ઇગ્નિશન ટેમ્પરેચર પર શું થાય? જવાબ: બાહ્ય જ્વાળા કે સ્પાર્ક વગર પદાર્થ સ્વયં સળગી જાય છે. પ્રશ્ન 88. પાયરોલિસિસ દરમિયાન ઓક્સિજન જરૂરી હોય છે? જવાબ: નહીં. પ્રશ્ન 89. પાયરોલિસિસથી મુખ્યત્વે શું ઉત્પન્ન થાય છે? જવાબ: જ્વલનશીલ વાયુઓ અને વરાળ. પ્રશ્ન 90. ફાયર કેમિસ્ટ્રીમાં વેપર નો અર્થ શું છે? જવાબ: પ્રવાહીમાંથી ઉત્પન્ન થયેલી વાયુ અવસ્થા. પ્રશ્ન 91. પ્રવાહી બળતણનો કયો ભાગ સળગે છે? જવાબ: તેની વરાળ વેપર. પ્રશ્ન 92. ઘન બળતણ સામાન્ય રીતે સીધું સળગે છે? જવાબ: નહીં. તે સામાન્ય રીતે પાયરોલિસિસ પછી ઉત્પન્ન થતી જ્વલનશીલ વાયુઓ દ્વારા સળગે છે. પ્રશ્ન 93. દહન માટે યોગ્ય હવા બળતણ મિશ્રણ શા માટે જરૂરી છે? જવાબ: અસરકારક અને સતત દહન માટે. પ્રશ્ન 94. હવામાં ઓક્સિજનનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટે તો દહન પર શું અસર પડે? જવાબ: દહન નબળું પડે અથવા બંધ થઈ જાય. પ્રશ્ન 95. CO2 આગ બુઝાવવામાં કેવી રીતે મદદ કરે છે? જવાબ: ઓક્સિજનનું પ્રમાણ ઘટાડીને સ્મધરિંગ અસર દ્વારા. પ્રશ્ન 96. ડ્રાય કેમિકલ પાવડર આગને મુખ્યત્વે કઈ પદ્ધતિથી બુઝાવે છે? જવાબ: કેમિકલ ચેઇન રિએક્શન તોડીને ઇન્હિબિશન. પ્રશ્ન 97. CO2 વીજળી સંબંધિત આગ માટે શા માટે યોગ્ય છે? જવાબ: તે વિદ્યુતનો સારો વાહક નથી અને અવશેષ છોડતું નથી. પ્રશ્ન 98. કાર્બન મોનોક્સાઇડનો મુખ્ય સ્ત્રોત શું છે? જવાબ: અપૂર્ણ દહન ઇન્કમ્પ્લીટ કમ્બસ્ચન. પ્રશ્ન 99. આગ દરમિયાન ઉત્પન્ન થતા ધુમાડાનું વિશ્લેષણ શા માટે મહત્વનું છે? જવાબ: આગની સ્થિતિ, દહનનો પ્રકાર અને સંભવિત જોખમનું મૂલ્યાંકન કરવા. પ્રશ્ન 100. ફાયર કેમિસ્ટ્રીનો મુખ્ય હેતુ શું છે? જવાબ: દહનની રાસાયણિક પ્રક્રિયાને સમજીને આગની રોકથામ, નિયંત્રણ અને સુરક્ષિત રીતે આગ બુઝાવવામાં મદદ